ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં આજે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી। વીજપડી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, કાંતિભાઈ સતાસિયા, ઓધવજીભાઈ પટેલ, કિરીટસિંહ ભટ્ટી, અમિતભાઈ રાઠોડ, સમીરભાઈ ખોખર, વિપુલભાઈ વિરાણી, જગુભાઈ બુધેલા સહિતના આગેવાનોની ઉપસ્થિતિનો રહ્યા હતા। મનોજભાઈ સોરઠિયાએ શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જનતાને જાગૃત થવા માટે ટકોર કરી હતી અને સમગ્ર ગુજરાતમાં યુવાનોને જાગૃત થવા પણ અપીલ કરી હતી। વીજપડી ગામના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। કાર્યક્રમમાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપ વાઘેલા, ન્યૂઝ 7 ઇન્ડિયા, સાવરકુંડલા। વીજપડી ખાતે આમ આદમી પાર્ટી સાવરકુંડલા અને અમરેલી જિલ્લાની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં મોટી સંખ્યામાં વીજપડી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી, વીજપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। ભાવેશભાઈ ગાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની, ગુજરાતના શોષિતો, વંચિતો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે। મને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને ગુજરાતના નવા યુવાનો, નવયુવાનો, ગુજરાતના લોકો જે પોતાના વિસ્તાર માટે કશું કરવા માંગતા હોય એમને અમે આહ્વાન કરીએ છીએ કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ। તમામ યુવાનોને આમ આદમી પાર્ટી તક આપવાનું કામ કરશે।